હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સથી આપણે આપણો માનવ વિકાસ સૂચકાંક છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જેના મુખ્ય 3 પાસા છે, એમાં પણ એજ્યુકેશન બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. સૌથી મોટું છે નોલેજ, HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. માનવ વિકાસ સૂચકાંકના પણ 3 મુખ્ય પાસા છે, જેનું એક પાસું છે આપણું આયુષ્ય લોન્જિવિટી, બીજું પાસું છે કે આપણું એજ્યુકેશન, અને થર્ડ પાસું છે લિવિંગ સ્ટાન્ડર્ડ એટલે કે આપણી જીવન ધોરણ કેવું છે. હવે જીવન ધોરણ અને આયુષ્ય માટે પણ શિક્ષણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ત્રણેય એકબીજાથી અંદર સંકળાયેલા છે, જે ત્રણેય જો યોગ્ય રીતે આપણે ત્યાં મેળવવામાં આવે, એના માટે પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસ આપણો માનવ વિકાસ સૂચકાંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઊંચો જશે અને આપણે પણ ઘણો સારો એમાં ફાળો આપી શકીશું. બરાબર. ત્યાર પછી જો એજ્યુકેશન એટલે શું, ખાસ કરીને જોઈએ તો એજ્યુકેશન હંમેશા જ્યારે વ્યક્તિ, સમાજ અને કુટુંબ ભણેલું હોય તો જેટલું શિક્ષણ વધારે એટલું સુધાર, સામાજિક સુધાર, માળખાકીય સુધાર એ બધામાં જલ્દીથી સુધાર થાય છે. ફેમિલી પ્લાનિંગ ક્ષેત્રે, ન્યુટ્રિશન ક્ષેત્રે, હેલ્થ ક્ષેત્રે, આ બધા જમાં અને અર્થ ઉપાર્જનમાં પણ એજ્યુકેશન સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે અને જે સોશિયલ અને ઇકોનોમિક ડેવલપમેન્ટમાં સીધી રીતે ભાગ ભજવે છે. હવે એજ્યુકેશનથી શું થાય છે? આપણે લખતા વાંચતા આવડી જાય કે સહી કરતા આવડી જાય એ એજ્યુકેશન નથી. શિક્ષણ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે ઘણા બધા પાસા આપણે શીખીએ છીએ. એટલે એવું કહેવાય છે કે એજ્યુકેશન બિલ્ડ્સ ધ મેન સો ઇટ બિલ્ડ્સ ધ નેશન. એટલે કે એજ્યુકેશન માણસને ઘડે છે, ઘડતર. બિલ્ડ્સ ધ મેન એટલે શિક્ષણ ફક્ત લખતા વાંચતા શીખવાડતું નથી કે સહી કરતાં શીખવાડતું નથી, પણ શિક્ષણ માણસનું ઘડતર અને ગણતર બંને કરે છે. જ્યારે ઘડતર અને ગણતર થાય તો એ જ વ્યક્તિ એક જવાબદાર નાગરિક તરીકે દેશનું પણ ઘડતર કરે છે. એટલે એજ્યુકેશન અને સોશિયલાઇઝેશન એ બંને મુખ્ય ભૂમિકામાં છે. શિક્ષણ વગર સામાજિક વિકાસ તથા સોશિયલાઇઝેશન શક્ય નથી. અને એટલે જ આ બંને શિક્ષણ અને સોશિયલાઇઝેશન સમાજના અને દેશ માટે મુખ્ય મુદ્દારૂપ છે. બિકોઝ એની પ્રોસેસ જે છે તેને લીધે જ કલ્ચરલ એટલે કે સાંસ્કૃતિક રીતે અને સામાજિક વિકાસમાં ઘણો મોટો ભાગ ભજવે છે. હવે આપણે ઘણી 19મી સદીથી ફોર્મલ એજ્યુકેશન સિસ્ટમ એટલે કે આપણી જે શિક્ષણની માળખાકીય સુવિધા છે એ આપણા પબ્લિક કંટ્રોલમાં છે અને ડેવલપમેન્ટ ઓફ વાઇડર, ડીપર, સ્ટ્રોંગર સોશિયલ એજ્યુકેશન ઇન ધ વેસ્ટ હેઝ બીન ક્લોઝલી વિથ ધ. હવે વિશ્વના બીજા દેશમાં જોઈએ, પશ્ચિમના દેશોમાં પણ આપણે જોઈએ તો શિક્ષણને કારણે જ એમણે જે પણ સિદ્ધિ હાંસલ કરી છે એ બધી શિક્ષણના કારણે હાંસલ કરી છે. હવે કોઈ પણ વ્યક્તિના વિકાસ કે દેશના વિકાસ માટે શૈક્ષણિક સંસ્થાઓ મહત્ત્વનો ભાગ ભજવે છે અને એ ખાસ કરીને જે યુવા પેઢી છે, યંગ જનરેશન છે, એમનામાં એમનું ગણતર અને ઘડતર કરવાનો ભાગ ભજવે છે, જેને કરીને વ્યક્તિની આર્થિક ઉપાર્જન કરવાની ક્ષમતા પણ વધે છે અને જેને લઈને આપણું આર્થિક ઉપાર્જન વધતાં આપણા દેશ માટે પણ સારું છે, સમાજ માટે પણ સારું છે, કુટુંબ માટે પણ સારું છે, જેને લઈને વ્યક્તિનું સામાજિક વિકાસ વધારે સારી રીતે થઈ શકે છે. હવે સોશિયલ ડેવલપમેન્ટ જોવા જઈએ તો શું છે? સોશિયલ ડેવલપમેન્ટ ઇઝ અ વાઇડર કોન્સેપ્ટ. સોશિયલ ડેવલપમેન્ટ એટલે એક સારી સુસંસ્કૃત સમાજની રચના. સોશિયલ ડેવલપમેન્ટ ઇઝ નથિંગ બટ એક સુસંસ્કૃત સોસાયટી કે સમાજની રચના. આના માટે હંમેશા આપણે વખતો વખત એમાં ફેરફાર કરવા જરૂરી છે. સો સોશિયલ ડેવલપમેન્ટ ઇઝ અ વાઇડર કોન્સેપ્ટ. ઇટ ઇઝ ગ્રેટ એફર્ટ ફોર ધ ગુડ સોસાયટી ફોર વિચ ધ કોન્સ્ટન્ટ એનરિચમેન્ટ ઓફ લર્નિંગ પ્રોસેસ ઇઝ એન એસેન્શિયલ એન્ડ ઇન્ટિગ્રલ એલિમેન્ટ. એટલે કે કોન્સ્ટન્ટ એનરિચમેન્ટ ઓફ લર્નિંગ, હંમેશા શિક્ષણ એક નિરંતર પ્રક્રિયા છે. શિક્ષણ કદી અટકતું નથી. જન્મથી લઈને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી શિક્ષણની પ્રક્રિયા ચાલુ રહે છે અને જેને લઈને આપણે નવી નવી જાણકારી મળે છે, નવી નવી વસ્તુઓ શીખીએ છીએ. સો ઇટ્સ અ કોન્સ્ટન્ટ એનરિચમેન્ટ ઓફ લર્નિંગ પ્રોસેસ અને જે આપણા વિકાસ માટેનું એક મહત્ત્વનું ચાવીરૂપ મુદ્દો છે.
કારણ કે જ્યાં સુધી સમાજ પોતાની રીતે અસરકારક રીતે, જવાબદાર રીતે અને સ્વૈચ્છિક રીતે શિક્ષણમાં ભાગ નહીં ભજવે અને શિક્ષણને લીધે વિકાસમાં ભાગ નહીં ભજવે તો શિક્ષણને લીધે વિકાસ અટકી જશે. જો શિક્ષણ યોગ્ય નહીં હોય તો વિકાસમાં પણ મુશ્કેલી આવશે. અ બેટર સોસાયટી ઓર બેટર સોશિયલ ડેવલપમેન્ટ લીડ્સ ટુ બેટર એજ્યુકેશન વિચ લીડ્સ ટુ બેટર સોશિયલ ડેવલપમેન્ટ. એટલે આ પણ એક વિષ ચક્ર જેવું છે કે જો સોસાયટી સુસંસ્કૃત હશે તો શિક્ષણને ભાર આપશે, શિક્ષણ પણ આપણે ભાર આપ્યું હશે તો સમાજ સુસંસ્કૃત થશે. એટલે આ જે સાયકલ છે, આંતરિક ચક્ર છે એ ચાલતું રહેશે ને જેને પરિણામે આપણા સામાજિક વિકાસમાં ઘણો બધો ભાગ મળશે. હવે જ્યારે આપણું શિક્ષણનું સ્તર આપણે સુધારીએ છીએ તો એ આપણે ઇન ટર્ન આપણને સોશિયલ ડેવલપમેન્ટ પણ આપણું વધારે સારું કરે. હવે ફક્ત નોલેજથી જ આપણે રૂરલ ટ્રાન્સફોર્મેશન, સોસાયટી ટ્રાન્સફોર્મ કરી શકીશું. એટલે કે શિક્ષણના ઘણા બધા પાસા છે જે આપણને આપણી સમાજને સામાજિક સુધાર માટે ઘણા બધા જરૂરી છે. જેમ કે આપણા સમાજમાં એવા ઘણા બધા દૂષણો છે જે કાયદાકીય રીતે તો એનું સમાધાન થઈ શકે છે, પણ કાયદાકીય કરતાં પણ જો સમાજમાં શિક્ષણ હશે તો સામાજિક વિકાસ જલ્દી થશે. દાખલા તરીકે હાલના આપણા ભારતમાં પણ હજુ પણ ચાઇલ્ડ મેરેજ, બાળ લગ્ન, જો કાયદાકીય રીતે એ કાનૂની રીતે સાચા નથી તો પણ ઘણા ખરા ભાગોમાં બાળ લગ્ન હાલમાં પણ થાય છે. હવે આ બાળ લગ્ન આપણા ઘણા બધા પ્રશ્નોને લીધે ભૂતકાળમાં થતા હશે, પણ બાળ લગ્ન અટકાવવા માટે ફક્ત કાનૂન ચોક્કસ મદદ કરશે, બાળ લગ્ન વિરોધી ધારો, પણ જો લોકોમાં એ પ્રત્યે સજાગતા કેળવાશે કે બાળ લગ્ન સમાજ માટે દૂષણ છે અને ખાસ કરીને બાળકીઓ માટે, તો આપોઆપ એ દૂષણ દૂર થશે. જેને લઈને અને એ ક્યારે થશે? જ્યારે આપણા લોકો શિક્ષિત હશે, શિક્ષણની સાથે સાથે એમની વિચારવાની ક્ષમતા કેળવાયેલી હશે અને તો એ સમાજ પ્રત્યે જવાબદારી નિભાવી શકશે કે બાળ લગ્ન એ દૂષણ છે જેને આપણે દૂર કરવું જોઈએ. બીજું, આપણે અત્યારની સાંપ્રત સમાજમાં મુખ્ય પ્રશ્ન છે ભ્રૂણ હત્યા, બાળકીની ભ્રૂણ હત્યા. બાળકીની ભ્રૂણ હત્યા માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે, કાનૂની જોગવાઈ પણ છે. ફિમેલ ફેટિસાઇડ્સ કાનૂની રીતે ગેરકાયદેસર છે. આ કાનૂન તો બધા અમલમાં છે જ, છતાં પણ જ્યાં સુધી સમાજ એને પ્રત્યે જાગૃત નહીં થાય, બેટીના જન્મને એક શ્રાપ રૂપમાં આપવામાં આવશે, ત્યાં સુધી આપણે આપણા સમાજમાંથી આ દૂષણ પણ નાબૂદ નહીં કરી શકીએ. કારણ કે શિક્ષણ જ યુવા વર્ગને વિચારવા પ્રેરશે કે શા માટે બાળકીની ભ્રૂણ હત્યા કરવી જોઈએ. બાળકીની ભ્રૂણ હત્યા કરવાથી આપણો જે સેક્સ રેશિયો છે, એટલે કે દર 1000 પુરુષે કેટલી સ્ત્રીઓનું પ્રમાણ છે એ તમે જુઓ છો તો આપણા 2011ના સેન્સસમાં પણ ઘણો ઓછો છે. 1000 અત્યારે પણ 918 કે 919 જેટલી સ્ત્રીઓ છે અને ઘણા વિસ્તારોમાં એનાથી પણ ઓછી છે, જે આપણું સમાજનું એક સમતોલન ખોરવી શકે છે. અને જે આ દૂષણને દૂર કરવા માટે જે સેક્સ રેશિયો આપણો 1000 પુરુષે 1000 સ્ત્રીઓ હોવી જોઈએ એ નથી, જે આપણી સામાજિક વ્યવસ્થા ખોરવી શકે છે. અને આ દૂષણને દૂર કરવા માટે આપણે શિક્ષણથી જ કામ લઈ શકીએ. આમાં કાનૂન તો ઘણા બધા છે, પણ જો સમાજ જુએ અથવા સમજે, વ્યક્તિ સમજે શિક્ષણને લીધે કે આપણો જો સેક્સ રેશિયો છે જો આવો ખોટો હોય તો સમાજમાં શું એના આડઅસરો થઈ શકે, અને એ આડઅસરો વિશે જ્યારે સજાગતા કેળવે શિક્ષણ થ્રુ, ત્યારે આ દૂષણ આપોઆપ દૂર થશે. બીજું, આપણા સમાજમાં ઘણા બધા એવા દૂષણો છે જે સ્ત્રીઓ માટે ઘણા મુશ્કેલ હોય છે, જેમ કે દહેજ પ્રથા, દીકરીને સાપનો ભારો ગણવી, દીકરીને શાપરૂપ ગણવી. આ બધા સમસ્યાઓનું નિરાકરણ પણ આપણે સમાજમાં શિક્ષણથી જ આવશે. સાથે સાથે હાલમાં વ્યસનનું બહુ મોટું દૂષણ છે. વ્યક્તિ કોઈપણ પ્રકારના હતાશાથી ભોળવાઈને અથવા હતાશાથી કંટાળીને વ્યસન તરફ વળકે છે. બીડી, સિગરેટ, ગુટકા, ઘણા વ્યક્તિઓમાં એનાથી પણ વધારે દૂષણ આગળ વધે છે. અને આ દૂષણ જે વધે છે તેનું કારણ છે કે એ લોકો એના પ્રત્યે સજાગ નથી. જો શિક્ષણ દ્વારા આપણે એવી વ્યવસ્થા થઈ શકે, શિક્ષણ દ્વારા આપણે સજાગતા લાવી શકીએ તો
કારણ કે વ્યસન મુક્તિ અભિયાન છે, એના પણ કાયદા છે. વ્યસન મુક્તિ અભિયાન કરવામાં પણ શિક્ષણનું જરૂરી છે, કારણ કે શિક્ષણ થકી જ આપણે લોકોમાં સજાગતા કેળવી શકીશું, જેથી કરીને જે વ્યસન જે લોકો કરે છે, જેમના આરોગ્ય માટે નુકસાનકારક છે, સમાજ માટે પણ નુકસાનકારક છે, તો એને દૂર કરવા માટે શિક્ષણ જ મહત્ત્વનો ભાગ છે. એવા ઘણા બધા છે. આપણે ત્યાં બેરોજગારીની પણ સમસ્યા છે, તો બેરોજગારીની સમસ્યાને દૂર કરવા માટે પણ શિક્ષણ ભાગ ભજવ્યું છે, કારણ કે શિક્ષણ જો આપણે વોકેશનલ શિક્ષણ મળે, જોબ ઓરિએન્ટેડ શિક્ષણ આપણા યુવા વર્ગને આપવામાં આવે, તો એ યુવા વર્ગને આ બધા શિક્ષણ આપીએ તો એને કારણે પણ એમને રોજગારીની તકો વધે, એ લોકો જાતે પોતાનું સેલ્ફ એન્ટરપ્રિન્યોરશિપ બની શકે, જેથી કરીને પોતાનું કામ જાતે કરી શકે અને એમાંથી એ લોકો અર્થ ઉપાર્જન કરી શકે. તો આ બધા જે સામાજિક પ્રશ્નો છે, એ સામાજિક પ્રશ્નોને દૂર કરવા માટે શિક્ષણ જ મહત્ત્વનો ભાગ ભજવી શકે. કાનૂની જોગવાઈ દરેક માટે હોવી જરૂરી છે, પણ દરેક વસ્તુ ફક્ત કાનૂનથી ન થાય. શિક્ષણ થકી જો આપણે સમાજમાં જાગૃતતા કેળવીએ તો કદાચ આ પ્રશ્નો આપણે વધારે સારી રીતે એનું નિરાકરણ લાવી શકીએ, કારણ કે સામાજિક વિકાસ કરવામાં કાનૂનની જોગવાઈ સાથે સાથે શિક્ષણ પણ બહુ મહત્ત્વનું છે. આવા ઘણા બધા પ્રશ્નો છે જે આપણે શિક્ષણ થકી દૂર કરી શકીએ છીએ. જેમ કે આપણા દેશમાં પોષણ વિષયક સમસ્યા પણ છે. આપણે જોઈએ તો આપણા 5 વર્ષથી નાના બાળકોમાં કુપોષણનું પ્રમાણ હજી પણ છે. આપણી સગર્ભા માતા, ધાત્રી માતા, આ બધી માતાઓમાં પણ કુપોષણ છે. આપણા સરકારશ્રીના ઘણા બધા પ્રોગ્રામ ચાલે છે, જેમ કે ICDS પ્રોગ્રામ ચાલે છે, મધ્યાહન ભોજન પ્રોગ્રામ ચાલે છે, ઘણી બધી સરકારી યોજનાઓ ચાલે છે. એ ઘણા એમના પ્રયત્નો છે, છતાં પણ એ જે પ્રોગ્રામ્સ છે એનું એટલે સર્વિસ યુટિલાઇઝેશન ઓપ્ટિમલ નથી, એટલે કે 100% નથી. એનું એક કારણ એ છે કે સમાજમાં એટલે કે લાભાર્થીઓમાં એના પ્રત્યે એટલી જાગૃતતા પણ નથી, એટલી સચેતતા નથી કે એમને કયા કયા લાભ મળવા જોઈએ. તો આ બધા સરકારી સ્કીમોનો કે પ્રોગ્રામના લાભ મેળવવા માટે પણ શિક્ષણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો શિક્ષણ હોય, એમને ખ્યાલ હોય, એમને જાણકારી હોય, તો એ લોકો આ પ્રોગ્રામની વધારે સારી સેવાઓ મેળવી શકે. અને જો એ લોકો વધારે સારી સેવાઓ મેળવી શકે તો આપણો ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પણ ઊંચો આવી શકે, કારણ કે આપણે આ બધી સેવાઓ ઘણી હોય છે, સરકારશ્રીના પ્રયત્નો હોય છે, પ્રોગ્રામના જે આપવા સર્વિસ પ્રોવાઈડર પણ એમની રીતે પ્રયત્ન કરે છે, પણ છેવાડાનો જે લાભાર્થી જેણે આ બધા લાભ લેવાના છે, જો એનામાં આ બધી જાણકારી ન હોય તો એ યોગ્ય સમયે એની સેવા નથી લેતો, જેથી કરીને જેમ કે આપણે જોઈએ છે કે હજુ પણ આપણા સમાજમાં, દેશમાં લો બર્થ વેટ બેબી એટલે કે જન્મ સમયે 2.5 કિલોથી ઓછું વજન હોવાની સમસ્યા લગભગ 22-25% જેટલી છે, જેને લીધે બાળકોમાં કુપોષણની સમસ્યા આગળ ઉપર વધે છે. હવે બાળકો લો બર્થ વેટ બેબી એટલે કે ઓછા વજનના જન્મે છે, એનું એક કારણ છે કે માતાનું કુપોષણ, સગર્ભાવસ્થામાં કુપોષણ છે. હવે આ સગર્ભાવસ્થાનું કુપોષણ દૂર કરવા માટે ઘણી બધી સરકારશ્રીની સેવાઓ ઉપલબ્ધ છે, પણ જ્યાં સુધી માતા સેન્સિટાઈઝ નહીં હોય, માતાએ ઇન્ટરનલાઇઝ નહીં કર્યું હોય, ત્યાં સુધી માતા આ સેવાઓ અથવા પોતાની જાણકારી માટે, પોતાની તંદુરસ્તી માટે, પોતાના પોષણ માટે પ્રયત્ન ન કરે ત્યાં સુધી એનું પોષણ સ્તર ઊંચું નથી આવવાનું. અને આ ઇન્ટરજનરેશનલ સાયકલ ઓફ માલ ન્યુટ્રિશન એટલે કે કુપોષણનું ઇન્ટરજનરેશનલ સાયકલ ચાલ્યા કરશે, અને માતા કુપોષિત, બાળક કુપોષિત, સમાજ કુપોષિત, અને દેશના વિકાસમાં એ અવરોધરૂપ થાય. એટલે હંમેશા શિક્ષણ જિંદગીના કોઈપણ ક્ષેત્રમાં ઘણું જ ઉપયોગી છે, વાઇટલ છે અને મહત્ત્વનું છે, જેથી કરીને ઘણી બધી સમસ્યા આપણે દૂર કરી શકીએ. હવે સાક્ષરતા, એજ્યુકેશન એટલે સાક્ષરતા દર એટલે કેટલા લોકોને લખતા વાંચતા આવડે છે, કેટલા લોકોનું એજ્યુકેશન લેવલ કેટલું છે. સો લિટરસી ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેટર ઓફ સોશિયલ ડેવલપમેન્ટ. એટલે સામાજિક વિકાસનો જો આપણે વિષય જોવો હોય તો પહેલો મુદ્દો એમાં આવે કે આપણા દેશના કેટલા લોકો લિટરેટ છે, એટલે કે કેટલા લોકો સાક્ષર છે. નોલેજ ઇઝ લિંક વિથ લિટરસી એન્ડ ફોર્મલ એજ્યુકેશન. હવે નોલેજ, જ્ઞાન મેળવવાના ઘણા રસ્તા છે અને એ સાક્ષરતા સાથે ડાયરેક્ટ સંકળાયેલું છે. અને કેટલું ફોર્મલ એજ્યુકેશન એટલે કે તમે જ્ઞાન મેળવવાના ઘણા બધા રસ્તા છે, પણ તમે ફોર્મલ એજ્યુકેશન સિસ્ટમથી કેટલું જ્ઞાન મેળવ્યું છે, કેટલા દર સુધી સાક્ષર છો, એ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને ઇકોનોમિક ગ્રોથ એટલે કે આર્થિક જે વિકાસ છે આપણો, એ
આપણે કેટલા જ્ઞાની છે, કેટલું જ્ઞાન આપણામાં છે, કેટલી ક્ષમતા આપણામાં છે એના પર ડાયરેક્ટ નિર્ભર કરે છે. Thus, literacy is one of the important needs of life as well as future development of a particular region. એટલે કોઈ પણ વિસ્તારની આપણે જો વિકાસ સાધવો હોય તો ત્યાંના સમુદાયના લોકો કેટલા સાક્ષર છે, કેટલા લિટરેટ છે, કેટલું એમનું ફોર્મલ એજ્યુકેશન લેવલ છે, એ જો જોઈએ તો આપણને ખ્યાલ આવી શકે કે આ વિસ્તારનો વિકાસ દર કેટલો હશે. અને એ વિકાસ દર જો ઊંચો લાવવો હોય તો આપણે ચોક્કસપણે એમાં શિક્ષણનો દર ઊંચો લાવવો પડે. હવે ગુજરાતનો જે લિટરસી રેટ છે, સાક્ષરતા દર છે, એ ઘણો બધો અપવર્ડ ટ્રેન્ડ બતાવે છે, એટલે કે ઘણો સુધારા પર છે. 2011ના વસ્તી ગણતરી મુજબ આપણો સાક્ષરતા દર ભારતનો 79.31% છે, એટલે કે 100માંથી 80 વ્યક્તિ સાક્ષર છે. હવે 1951માં આ દર ઘણો ઓછો હતો અને ત્યાર પછી ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર, પુરુષોનો, સ્ત્રીઓનો આ બધા સાક્ષરતા દરમાં ઘણો સુધારો થયો. 2011ના છેલ્લા સેન્સસ પ્રમાણે 87% પુરુષો સાક્ષર છે અને 70% સ્ત્રીઓ સાક્ષર છે. અને આ જે સાક્ષરતા છે એ ઘણી બધી સાક્ષરતા દર પણ ઘણી બધી મુદ્દાઓ પર આધારિત છે કે ગ્રામ્ય લેવલે શાળાની વ્યવસ્થા હોવી, શાળા હોય તો એ સારું સુગ્રથિત શિક્ષણ આપતી હોવી જોઈએ. ત્યાંના શિક્ષક મિત્રો છે એને પણ શાળામાં આવતા બાળકો પ્રત્યે ભણાવવાની રુચિ હોવી જોઈએ. આ બધા મુદ્દાઓ સાથે રહીને સાક્ષરતા દર સુધારવામાં મદદ કરી શકે છે. હજી પણ ગુજરાતમાં કેટલાક જિલ્લા છે જેમાં લિટરસી રેટ એટલે કે સાક્ષરતા દર ઘણો ઊંચો છે. જેમ કે આપણા જ ગુજરાતમાં સુરતનો સાક્ષરતા દર 85% છે, અમદાવાદનો 85% છે, આણંદનો 84% છે, ગાંધીનગરનો 84% છે, નવસારીનો 83% છે. પણ જ્યારે દાહોદ જિલ્લાની વાત કરીએ કે જે ટ્રાઇબલ બેલ્ટ વિસ્તાર ગણાય છે, ત્યાં હજી પણ સાક્ષરતા દર 60% છે અને સ્ત્રીઓનો સાક્ષરતા દર જોઈશું તો એ ઘણો ઓછો છે. અને મેલ અને ફિમેલ લિટરસી રેટ 72% છે. પુરુષ સાક્ષરતા દર 72% છે, પણ સ્ત્રીનો સાક્ષરતા દર ફક્ત 49% છે, જેને લઈને એવરેજ ફિગર 60% જેટલી નીચી જાય છે. તો આજે આપણે ઘણું બધું સ્ત્રી સાક્ષરતા દર માટે આપણે ઘણું બધું કરવાનું છે, કારણ કે જ્યાં સુધી સ્ત્રીઓ સાક્ષર નહીં થાય, સ્ત્રીઓ શિક્ષણ લેતી નહીં થાય,